1 2 3 સ્ટાર્ટ. જો આવ્યા જો લે લે લે. ઓ ભાઈ સાહેબ વીરુ મજા આવી ગઈ. વીરુ હે વીરુ હા પાછળ પાછળ આવતું પાછળ પાછળ આવ. તો વિરાંશ એમ કહેતો હતો કે ગાડી કેમ આમ હાલે છે એ કે ઊંધો બેઠો હતો ને પપ્પા ગાડી કેમ આમ હાલે છે કેમ હાલતી હતી હે વીરુ હે. તો ગુડ મોર્નિંગ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ભાઈ. અને સવારના છે ને ભાઈ કેટલા 11 વાગી ગયા ભાઈ. મને ખબર જ ન હું વ્લોગ ક્યારે સ્ટાર્ટ કરું છું કેમ કે અત્યારે સવારથી સાંજ સુધી એમ આપણે દુકાને હોય ને એટલે કાંઈક ને કાંઈક કામમાં હોય ભાઈ. તો બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, બાપા સીતારામ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. બધા વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો કેમ કે આજનો વ્લોગ ફેમિલી વ્લોગ થવાનો છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થવાનો છે ભાઈ. વ્લોગ 11 વાગે એટલે સ્ટાર્ટ થાય કે ભાઈ સવારમાં પૂજા પાઠ હોય, ઓર્ડરનું કામકાજ હોય, કાંઈક ને કાંઈક ઘરનું કામકાજ હોય. અને આજે જ તે હું તમને કહેતા ભૂલી ગયો અત્યારે કે ભાઈ પાછળ છે ને હજી ખમણ બને છે. સવારના ખમણ જ થાય છે. આપણા કામવાળા માં પણ આવી ગયા છે, એ પોતાનું કામ કરી રહ્યા છે. અહીંયા આપણે છે ને ભાઈ ખમણ બનાવી રહ્યા છીએ. જો મસ્ત મજાના ખમણ બનશે મિત્રો. જો આવી રીતે ગરમ કરવી પડે ફૂલ તો આ રીતે કંઈક ખમણ મૂકવાના હોય છે અને હવે જો એને આવી રીતે ઢાંકી દેવાનું. તો મિત્રો હવે આપણે જે ખમણ મૂક્યા ને એને છે ને હવે 1 કલાક થશે. ડીઝલ ઉપર આપણે જે 4 વ્હીલનું ટ્રકનું જે ડીઝલ પંપેથી ડીઝલ ભરે ને એ ડીઝલ ચાલે. 1 કલાક ચાલશે ને ત્યારે ખમણ બનીને તૈયાર થશે. બપોરના 12:30 વાગે વિરાંશ ને મોર્ય જો એ મોર્યન ને ધ્રુમાન જોવો ભાઈ આજે કેરી વાળી કરે છે. આજ તો કેરીની દબદબાટી. જય હનુમાન દાદા. Many hours later. તો મિત્રો બપોર પછીના સાંજના 7 વાગી ગયા છે. તો અમારા ઘરે ડેઈલી ભાઈ સ્વિમિંગ પુલ ચાલુ ભાઈ. બાળકો અત્યારે ગરમીમાં છે ને ભાઈ પાણી યારે ભૂક્કા કાઢી રહ્યા છે. ચેક કરો જો ભાઈ. ઓ ભાઈ સાહેબ સ્વિમિંગ પુલ જ હોય આખો દિવસ. એ મોજે મોજ. જો સામે જો કોણ નવરાવે જો ભાઈ જો બોલો છો વિરાંશ. જો વિરાંશ ચડ્ડી ઉતરી જાય છે ચડ્ડી. 1 2 3 સ્ટાર્ટ. જો આવ્યા જો લે લે લે. ઓ ભાઈ સાહેબ આજો વીરુ વીરુ મજા આવી ગઈ. વીરુ હે વીરુ બનાવ્યું સ્વિમિંગ પુલ ભાઈ ઘરે ને ઘરે. પાણી ભરાઈ ગયું ભાઈ સાહેબ. ભાઈ બધા બાળકો ભૂકા કાઢે છો ભાઈ. આપણે અહીંયા કુલર ચાલુ કરીએ તો છોકરાઓને મજા આવી ગઈ. ને આ છે ને ભાઈ આ સ્વિમિંગ પુલની મજા છે ને મોરિયન ને વીરુ ને ધ્રુમાન ને બધા રોજ મજા લે. અને આજે કંઈક અલગ જ મજા છે ભાઈ. એની નેક્સ્ટ લેવલની મજા છે. કેવું લાગ્યું તમને કમેન્ટ કરો. 1 hour later. મિત્રો જસ્ટ 20 મિનિટ પહેલાં હજી માથાની ટીકડી લીધી ભાઈ. એટલું માથું દુખે છે ને ભાઈ. હવે ગેસનું માથું દુખે કે ભાઈ ગરમીનું માથું દુખે કે શેનું દુખે કાંઈ સમજાતું નથી ભાઈ. હજી હમણાં જ દવા લીધી ભાઈ, જમી લીધું. અને ભાઈ રાતના છે ને ભાઈ કેટલા વાગ્યા ચેક કરો ગાઈસ. હા મિત્રો રાતના વાગી ગયા છે 9:15 ભાઈ. 9:15 વાગે ભાઈ હજી હમણાં જ જસ્ટ મેં દુકાન વધાવી અને હજી મારે કામ પૂરું નથી થયું. માથું એટલું દુખે છે ને. મારે જવાનું છે સિહોર અત્યારે રાત્રે 9:15 વાગે ભાઈ સિહોર જવાનું. જો મેં અમે ગાડી બહાર કાઢી છે. જો ગાડી તૈયાર રાખી છે. અત્યારે સિહોર જવાનું છે મિત્રો. ચેક કરો કેટલા વાગ્યા. તો હું સિહોર જઈશ હમણાં. બધી વસ્તુ લેવા જવાની છે મિત્રો. ફટાફટ સિહોર જાઓ અને બધી વસ્તુ લઈને પાછો આવો. વ્લોગમાં બન્યા રહેજો. હવે વિરાંશ, મોર્ય કે પૂનમ 3માંથી કોણ આવે છે? એટલે સોરી તારે આવું છે તો હાલ
એ ધ્રુમાન ને મૌર્ય જો ભાઈ મોય વિરાંશ ને બોલાવ્યો ને તરત જ નીચે આવ્યો જો તારે આવું છે હું ને વિરાંશ સિહોર જવા માટે નીકળી ગયા કેમ છો વિરાંશભાઈ મજામાં આપણે અત્યારે શીખ જઈએ છીએ હે એક ડબ્બો અને એક કેરબો આ કેરબો છે અને જો ભાઈ આપણે અત્યારે 9:30 વાગે અહીંયા આવી જાય હવે આપણે જઈએ ઘરે મિત્રો વિરાંશ કેમ બેઠો જોવો હાય કરતો વિરાંશ બધાને એ કે મારે પાછળ બેસવું છે તમે કીધું લે પાછળ બેસતો આવી રીતે ઊંધો બેઠો જુઓ વિરાંશ માટે એક કમેન્ટ કરો લાઈક શેર સબસ્ક્રાઇબ કે તો કમેન્ટ તમે લોકો અમારા બ્લોગ જોવો છો પૂછતો હા અરે વાહ થેન્ક યુ તો ભાઈ લઈને આવતા રહ્યા છીએ ઘરે અને એ આ જો આ પાછળ જો વિરાંશ હા પાછળ આવતું આવ તો વિરાંશ એમ કહેતો હતો કે ગાડી કેમ આમ હાલે છે એ કે ઊંધો બેઠો હતો ને તો કે પપ્પા ગાડી કેમ આમ હાલે છે કેમ હાલતી હતી હે વીરુ હે તને માથામાં કાંઈક વાગી ગયું છે કાચમાં જોઈએ જલ્દી જો કાચમાં કાંઈક વાગ્યું છે જો જલ્દી કાચમાં જો જલ્દી જો દેખાણું જો મને દેખાય છે જોર કો કાચમાં જો જલ્દી The next morning. તો ગુડ મોર્નિંગ ફેમિલી ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈ છે ગઈકાલે રાત્રે વ્લોગ પૂરો કરતા ભૂલાઈ ગયું હતું ભાઈ ઘણા દિવસથી ભાઈ રાતે વ્લોગ પૂરો કરવાનું ભૂલાઈ જાય છે કેમ ઊંઘ આવી જાય છે ને કાંઈ ખબર નથી જેવો બેડ ઉપર પડું ને સીધી ઊંઘ જ આવી જાય 5 મિનિટમાં આંખું ઘેરાયેલી જોઈએ એમાંય ભાઈ કાલે રાત્રે ગોળા ખાધા ને પછી છે ને ભાઈ નાક બંધ થઈ ગયું છે એટલે આજે સવારે નાકે તે બહુ હેરાન કર્યા તો મિત્રો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે ને વ્લોગ આપણે છે ને બપોરે 12 12:30 વાગે ચાલુ કર્યો છે કેમ કે છે ને તબિયત ફૂલ ખરાબ હતી તો વ્લોગ પૂરો કરી દઈએ કેમ કે અહીંયાથી નવો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે નવો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવા ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી બાય.